હેલો વિદ્યાર્થી મિત્રો, 5 વિડીયોમાં આપણે નીટના ક્વેશ્ચન અને એના સોલ્યુશન જોયા છે. ફરીથી અહીંયા ઓનલી ફોર ટોપર્સ નીટ ક્વેશ્ચન એન્ડ સોલ્યુશન રજૂ કરું છું. ચલો કેટલાક પ્રશ્નો છે એ જોઈએ. કોન્સેપ્ચ્યુઅલ અહીંયા એક ચાર્ટનો અભ્યાસ કરવાનું કહેલું છે. ચાર્ટ જોઈએ આપણે. વનસ્પતિ અથવા પ્રાણીની જીવંત પેશી, ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં એની પેસ્ટ બનાવો. ધોરણ 11ના 9મા ચેપ્ટરનો આ પ્રશ્ન થયો. ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં એની પેસ્ટ બનાવી જાડી લુગદી પ્રાપ્ત થાય. ચીઝ ક્લોથ કે કોટન દ્વારા એનું ગાળણ કરવામાં આવે તો બે ફ્રેક્શન, બે ભાગ આપણને મળે. એસિડ દ્રાવ્ય એ ભાગ અને એસિડ અદ્રાવ્ય બી વિભાગ. તો ઉપરોક્ત ચાર્ટ માટે નીચે વિધાન 1 થી 6 આપેલા છે. આ વિધાનોમાંથી એ અને બી એટલે કે એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય સાથે સંકળાયેલા હોય એવા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચલો વિધાનો જોઈએ અને એના ઓપ્શન જોઈએ. પહેલું વિધાન છે કે આ વિભાગમાં જોવા મળતા અણુઓનો અણુભાર 18 થી 800 ડાલ્ટન હોય છે. કયો વિભાગ થાય? એ વિભાગ, એસિડ દ્રાવ્ય ભાગ. લિપિડ આ વિભાગમાંથી મળે છે. બીજું તો લિપિડ છે એનો અણુભાર 800 ડાલ્ટન થી ઓછો છે, પણ લિપિડ પ્રાપ્ત થશે એસિડ અદ્રાવ્ય ભાગમાંથી, માટે એ બી માં આવશે. સોડિયમ કે મેગ્નેશિયમ આયનો આ વિભાગમાંથી મળે છે. આપણે જોયું છે એક્સપેરિમેન્ટમાં કે જે એસિડ દ્રાવ્ય વિભાગ છે એમાં હજારો કાર્બનિક રસાયણો અને એની સાથે અકાર્બનિક રસાયણો કે અકાર્બનિક તત્વો સંયોજનો પ્રાપ્ત થાય છે. માટે સોડિયમ, મેગ્નેશિયમ આ બધા જ અકાર્બનિક એસિડ દ્રાવ્ય વિભાગમાંથી મળે. એ મોનોસેકેરાઇડ આ વિભાગમાંથી મળે છે. મોનોસેકેરાઇડ એસિડ દ્રાવ્ય ભાગમાંથી મળશે. પાંચમું પોલિસેકેરાઇડ અને પ્રોટીન મહાઅણુઓ છે, તો આ બંને એસિડ અદ્રાવ્ય વિભાગમાંથી મળે. અને છઠ્ઠું એમિનો એસિડ મોનોમર છે, તો એ એસિડ દ્રાવ્ય ભાગમાંથી મળે. આમ પહેલું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું આ બધા જ એસિડ દ્રાવ્ય વિભાગ એમાંથી મળે. અને બીજું અને પાંચમું લિપિડ અને પોલિસેકેરાઇડ અને પ્રોટીન આ એસિડ અદ્રાવ્ય ભાગમાંથી મળે. તો એમાં 1, 3, 4, 6 અને બી માં 2 અને 5 આવે. તો એવો ઓપ્શન એ નથી, બી પણ નથી, સી પણ નહીં. આન્સર ઇઝ ડી. ચલો જોઈએ પછીનો પ્રશ્ન. અહીંયા 3 સ્ટેટમેન્ટ આપ્યા છે, પી, ક્યુ અને આર. મોટા ભાગના બકુલો વાયરસનો ઉપયોગ જૈવિક નિયંત્રકો તરીકે થાય છે. સ્ટેટમેન્ટ ક્યુ, બકુલો વાયરસ કીટકો અને સંધિપાદીઓ પર હુમલો કરે છે, મતલબ એમાં રોગ ઉત્પન્ન કરે છે. અને સ્ટેટમેન્ટ આર, બકુલો વાયરસ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. એના લક્ષ્ય કીટકો ઉપર જ નકારાત્મક અસર ધરાવે છે. તો અહીંયા પી, ક્યુ અને આર ત્રણેય વિધાન પેલા સાચા છે કે એક પણ ખોટું છે એ નક્કી કરો. તો 3 વિધાન સાચા છે. મોટા ભાગના બકુલો વાયરસનો ઉપયોગ જૈવિક નિયંત્રકો તરીકે થાય છે. બકુલો વાયરસ સંધિપાદીઓ અને કીટકો પર હુમલો કરે છે, એમાં રોગ ઉત્પન્ન કરે છે. બકુલો વાયરસ નો વનસ્પતિ, સસ્તન, પક્ષી, માછલી કે લક્ષ્યહીન કીટકો ઉપર કોઈ નકારાત્મક અસર હોતી નથી. તો પીક્યુઆર ત્રણેય સાચા છે, એટલે ઓપ્શન એ અને બી બેમાંથી એક જવાબ હોવો જોઈએ. હવે એ માં છે કે ક્યુ અને આર એ બે વિધાન પી ની સાચી સમજૂતી છે. ઇઝ ધેટ કરેક્ટ? યસ. જૈવિક નિયંત્રક તરીકે શા માટે બકુલો વાયરસનો ઉપયોગ થાય? કે એ કીટકો અને સંધિપાદીઓ પર હુમલો કરીને એમાં રોગ ઉત્પન્ન કરે, સમજૂતી થશે. બીજું કે એનો જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગ એટલા માટે થાય છે કે એ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો ઉપર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી, માટે એનો ઉપયોગ જૈવ નિયંત્રક તરીકે ખૂબ સારી રીતે થાય. તો પી, ક્યુ અને આર ત્રણેય સાચા. ક્યુ અને આર એ બે વિધાન પી ની સાચી સમજૂતી છે.
નીટમાં હજી સુધી આવો પ્રશ્ન નથી પૂછેલો, પણ પી અને ક્યુ, પી અને આર આ રીતે આપણને AR માં આપેલા હોય તો આપણને ખબર પડે કે અહીંયા આ બે એની સમજૂતી થશે. એટલે અહીંયા એક જ પ્રશ્નમાં આપણે બે પ્રશ્નોની ડિસ્કસ થઈ ગઈ, સમજણ આવી ગઈ. ચલો જોઈએ પછીનો પ્રશ્ન. વનસ્પતિની એક ચોક્કસ જાતિમાં રંગસૂત્રોની સંખ્યા 4 જોડ છે. નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ કોષ વિભાજન આ વનસ્પતિની કઈ પેશીમાં જોવા મળશે? કોષ વિભાજન જોઈએ તો કોષ વિભાજનમાં રંગસૂત્રો બે બાજુ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા દેખાય છે. હવે પહેલા તો આ સમભાજન છે કે અર્ધીકરણ છે એ નક્કી કરવું પડશે. તો આ અવસ્થા ચોક્કસપણે અર્ધીકરણ એકની છે. કઈ રીતે કહી શકાય? રંગસૂત્રો હજી સંપૂર્ણ છે. રંગસૂત્રો વિષુવવૃત્ત પર, ભાજનતલ પર જોડમાં ગોઠવાયેલા હશે અને એ રીતે જોડમાં ગોઠવાયેલા ફક્ત અર્ધીકરણમાં જ હોય. અહીંયા રંગસૂત્રો આખા છે, પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જાય છે, માટે બે કોષો જે અહીંયા બનશે એમાં 4 રંગસૂત્રો આવશે, માટે અર્ધીકરણ થશે. એટલે આ આકૃતિ અર્ધીકરણ, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા અને એની પછીની ભાજનોત્તરાવસ્થાની છે. તો અર્ધીકરણની અવસ્થા છે, માટે જવાબ કયો થશે આમાંથી? અગ્રીય વર્ધનશીલ પેશી નથી. બી પરાગાશય. યસ, ઇટ ઇઝ કરેક્ટ. એની અંદર પ્રજનન કોષો ઉત્પન્ન થાય, માટે આ પરાગાશયનો કોષ છે એની પેશી છે. એધા પણ નથી, વજ્રપત્રો પણ નથી. આન્સર ઇઝ બી, પરાગાશય. પછીનો પ્રશ્ન. 3 જુદી જુદી વ્યક્તિ એક જ પ્રાણીનું નિરીક્ષણ કરે છે. પ્રથમ કહે છે કે આ પ્રાણી કાર્કરોડોન છે, બીજો કહે છે કે આ કાસ્થિ મત્સ્ય છે, અને ત્રીજો કે આ ગ્રેટ વ્હાઇટ શાર્ક છે. ત્રણેય વ્યક્તિના વિધાન જુદા પડ્યા. તો આ વ્યક્તિઓના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલી અને બીજી વ્યક્તિ સાચી છે, બીજી વ્યક્તિ ખોટી છે. પહેલી અને ત્રીજી સાચી, બીજી ખોટી. ત્રણેય વ્યક્તિ સાચા છે. ત્રીજો ઓપ્શન, માત્ર ત્રીજી વ્યક્તિ સાચી છે કે ગ્રેટ વ્હાઇટ શાર્ક છે, એને કાસ્થિ મત્સ્ય પણ નથી અને કાર્કરોડોન પણ ન કહેવાય, એમ પહેલી અને બીજી વ્યક્તિ ખોટી છે. ડી, બીજી અને ત્રીજી વ્યક્તિ સાચી છે, પ્રથમ વ્યક્તિ ખોટી છે. શું થશે જવાબ? કાર્કરોડોન એ જ ગ્રેટ વ્હાઇટ શાર્ક એનું નામ છે, અને શાર્ક એ કાસ્થિ મત્સ્ય છે, માટે ત્રણ વ્યક્તિ સાચી છે. ત્રણેયનો કોન્સેપ્ટ અલગ અલગ છે. સો હિયર કરેક્ટ આન્સર ઇઝ બી, ત્રણેય વ્યક્તિ સાચી છે. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. નીચેની લાક્ષણિકતાઓ વાંચો. પર્ણ વિન્યાસ એકાંતરિક, પુષ્પ નિયમિત, બીજાશય ઉચ્ચસ્થ, પુંકેસર તંતુઓની લંબાઈમાં વિવિધતા અને ચર્મવર્તી જરાયુ વિન્યાસ. કે આ બધી જ લાક્ષણિકતાઓ, તમામ લાક્ષણિકતાઓ કોની માટે લાગુ પડે છે? 4 ઓપ્શન આપ્યા છે, એ, બી, સી અને ડી. તો કોની માટે લાગુ પડે છે? ચારેય ઓપ્શન 1, 2, 3, 4 અને 5 જે આપેલી છે લાક્ષણિકતાઓ, એ 5 લાક્ષણિકતાઓ સૂર્યમુખી માટે કે નહીં, સાચી નથી. જામફળ માટે નહીં આવે. કરેક્ટ આન્સર ઇઝ સી, રાય. રાય માટે એ તમામ સાચી છે. આ તમામ માહિતી બુકમાંથી, ટેક્સ્ટ બુકમાંથી બરોબર મેચ કરજો, મેળવજો બધી જ. અને આ રીતે બીજી વનસ્પતિઓ છે એમાં કોઈ આવી લાક્ષણિકતાઓ કોમન આવતી હોય એની પણ યાદી કરો. નીટમાં એ ખૂબ ઉપયોગી બનશે. તો આવા જ અહીંયા આન્સર થશે સી. તો આવા જ પ્રશ્નો સાથે નીટ પ્રેક્ટિસ પેપર્સ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. વિડીયોમાં જ એની ટૂંક સમયમાં માહિતી પ્રાપ્ત થશે. ત્યાં સુધી આ વિડીયો
જોતા રહો. વિડીયો પ્રસિદ્ધ થવાના શરૂ જ રહેશે પેપર પ્રસિદ્ધિ પછી પણ. અને આવા જ ખૂબ આપણે જે પ્રશ્નો છે નીટના કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો છે, ખૂબ સમજવું પડે છે એમાં એવા કોઈ પ્રશ્નો છે, આપણું મગજ જેની અંદર ખૂબ સારી રીતે ઘડાય, નવો કોન્સેપ્ટ આપણને જોવા મળે એવા પ્રશ્નો સતત અહીંથી રજૂ થતા રહેશે. ત્યાં સુધી જોતા રહો આ ચેનલ. આવતી વખતે ટૂંક સમયમાં ફરીથી નવા વિડીયો, નવા પ્રશ્નો, નવા કોન્સેપ્ટ સાથે મળીએ.